साची बात है, खावे नहीं खावा दो ही नहीं खाने देती भी नहीं है शान एमने आ जो તો જો સાંજના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે ઘરે અને એની સાથે આજના વિડીયોની મસ્ત મજાની શરૂઆત કરીએ છીએ. તો વેલકમ ટુ ધી અવર ન્યૂ વ્લોગ. એન્ડ આ બાજુ તો રાધિકા હું નખરા કરી ઈશારા કરશો નખરા નથી કરે નખરા નહીં ઈશારાની વાત કરું તો રાધિકાના વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હા, હવે અત્યારે વિડીયો તો બહુ મસ્ત મજાનો લેવા છે કેમ કે અત્યારે ભૂખી નહીં હોય કેમ કે મસ્ત મજાનો કરી લીધો નાસ્તો. યસ, મસ્ત મજાની આપણે આલુ પૂરી મગાવી હતી રોનકારે. બહુ મન હતું. એમાં ફેરવી નાખ્યું એને મેં કેવું હતું 2 ડીશ લાવવાની એ કે મારી મમ્મીને મને ખબર હતી કે મમ્મી જાજી નહીં ખાય એ અડધી ખાય એટલે મેં અડધી હું ખાય ને અડધી ખાય પણ આ મેડમે કઈ શોખવટ ન કરી કે હું 2 ખાઈ જાય એમ. અને મારે તો હજી મેસેજ પણ કરવાનો હતો કે હું 2 ખાસ મમ્મીની એક અને તમારે એક્સ્ટ્રા લેતા આવજો. મેસેજ નહીં કરવાનો 6 વાગ્યા પછી મેસેજ નહીં કરવાનો ફોન કરવાનો. ભૂલી જ ગયું મેસેજ કરતા કારણ કે બહાર બેઠી હતી બાઈ વારે હા એટલે ભૂલાઈ ગયું મને. કરતા હજી મેસેજ કરવાનો તમે 6 વાગ્યા પછી મેસેજ કરો ને અમને વસાય જ નહીં એવું છે. હા. તો હું ફોન જ કરું પણ ફોને હાથમાં નહોતો એટલે આ માણસે છે ને મારા ભાગની ખાઈ ગઈ છે. કેમ વળી સન્ડે મને મજા નહોતી તમે આલુ પૂરી લાવ્યા હતા તમે મેં તો- ખાધી હતી ને. મેં તારે હું કીધું તું તારે ખાવી તો 2 તે ના પાડી એટલે એને ના પાડી એટલે મેં મેં એવું એક જ ખાધી. કે મમ્મીના ભાગની વચ્ચેની હું ખાઈશ પણ તમે મને તો નહીં ખબર હતી, તમે એમ વિચારશો કે મમ્મીના ભાગની હું ખાઈશ. નહીં. મેં ચોખવટ કરીને કીધું 2 લાવવાની છે અને મેં તમને 2 ખાવા પૂછ્યું હતું તમારે થઈ રહે ને તમારે થઈ રહે ને કે હા. એમને પછી હું નહોતો બોલ્યો કે હું મમ્મીમાંથી અડધી લઈ. નહીં મેસેજ તો બતાવો એવું તમે બોલ્યા જ નથી અડધી દે મમ્મીમાંથી એમ. કાંઈ નહીં હું સંજય કહું હમણાં લેતા હા, આવે બસ, કે હા, બસ, ઈ ready. થઈ જાય આલુ પૂરી પૂરા. તાઈ બધાની comment આજ રાધિકાબેન બહુ બાંધે છે એમ. આ તો જો આવું કરે એટલે બાંધવાનું થાય અમારે. અને હજી એક કોમેન્ટ આવી છે આજે કાલના બ્લોગની ઈ કે મેં કાલે છે ને દાદા જમતા હતા ને બપોરે ત્યારે હા. મેં દાદાનો વિડીયો મેં લીધો હતો. હા મતલબ ત્યારે ઇન્ટ્રોડક્શન કરાવ્યો દાદાનું હા. જમતી વખતે એમ બધાની એવી કોમેન્ટ આવી કે બેન દાદાને ખાવા તો દ્યો કે તમારે ખાવા ટાણે જ કે બધાને વિડીયો લેવો હોય ઈ કે એમાં શું તે વાંધો વખતે બધા ભેગા થાય તો શું કરવી. કે બધા દાદા દિવસે પછી બહાર વહી ગયા હોય. હા જો સવારે અમે ઉઠીને આવીને હે તો સૌથી પહેલા દાદાએ જમી લીધું જમીન તરત બાર ફળિયામાં વહી જાય. ફળિયામાં પછી આમ દિવસે આમ વયા જાય તો પછી એમનો રોનક વિડીયો લેવાય ને. ઓફિસે જાય ને તો ઓફિસની જેવા ઓફિસે જાય ને નારવેલ પાસે એ ગાર્ડનનો બગીચો છે દાદા ઘરમાં 4 દિવાલની અંદર નો ગમે એટલે એ ગાર્ડનમાં વહી જાય. હા. પછી ફીટ 12:15 વાગે આવે દાદા હમ. અને પછી જમશે જમી લે ને તરત પાછા વહી જાય ગાર્ડનમાં. હમ. મને લાગે ગાર્ડનમાં દાદા ભૂત જતા છે ને તો કોઈ કહેતું હશે કે દાદાને કંઈ ઘરે હોવા નહીં દેતું હોય એમ પણ હવે શું કરું દાદા સમજતા નથી. આજે જો બાયું ફળિયામાં બેઠી છે ને એટલે એ લોકોને તેમ ન કહીએ કે મારે ઓલું કરવું છે એમ એટલે આજ દાદા જો ઘરમાં છે. ઘરમાં છે કે બહાર છે? હા એ ઘરમાં હોતા છે. હા એટલે ઘરમાં હોતા છે. હવે અમારા દાદાને એવું છે ઘરમાં મુંજારો થાય એવું છે. હમ. કોના દાદા એવા છે મતલબ આમ મુંજારો થાય એવા એમ. હમ. અને આના ઉપરથી મને એક વાત બહુ ઘણા લોકોએ મને કીધું છે ઘણા એટલે હું સ્કૂલમાં હતી ને ત્યારે ઘણી બધી બેનપણીઓ હોય હા. પછી ઘણા લોકોએ મને એમ કીધું છે કે રાધિકા તારા બા દાદા છે ને એટલે વિઠ્ઠલ દાદા અને ઓલા કાંતાબા હમ. એ કે બહુ સારા બા છે એમ. કેમ કે મારા બા દાદા છે ને પેલા અમદાવાદ રહેતા પછી ગામડે અને પછી પાછા સુરત રહેવા આવ્યા એટલે આમ બધું એને આમ થોડીક ખબર હોય એમ. અને બીજાના બા હોય ને તો એમ કેમ કે છોકરીને બહુ નાના હતા ને બહુ ટોક ટોક કરે કે ન્યાનો જો એટલું બધું આગું જવાનું છે પ્રવાસમાં ન જવા દેતા ને એવું બધું એના બા હોય ને એમ કે એમ. હા. પણ મારા બાએ કોઈ દિવસ એમ જા તમ તાર રાધિકા તાર જાવું હોય જાય કે જાય જ ને પપ્પા ના પાડતા ને બા આ પાડે એવા અમારા બા હતા મોડર્ન હજી એટલા મોડર્ન એને વિડીયો કોલ કરતા આવડે અને બધું આવડે એટલે એના બધા એમ કે રાધિકા તારા બા એટલે બા એમ. હા. દાદા એમ કોઈ દિવસ આમ શું કહેવાય નાનો પાડે એમ. હમ. બહુ સમયની સાથે પરિવર્તન ઈ તો છે જ ને. એટલે ઘણા લોકોએ મને એમ કીધું છે આ દાદા આવ્યા ને એટલે આ દાદા મારો પેલો બીજો અનુભવ હાલો ને ઈ પેલા આવ્યા ત્યાં થોડાક રોકાણા હતા હમ. ના બીજો અનુભવ બાકી બહાર તો હતો. એ તો હું તે તો મને બને એવું ન લાગે મારા ગૌરા સસરારે વાત કરું છું હું તો એમ જ રાખું દાદા હારે વાત તો પણ એમ હું ક્યાં કહું છું ને એટલે હું કહું છું એ મને એવું એમ હવે પેલી હવે વાર જ ક્યાં નહીં એમ. હવે ક્યાં પેલા જેવું રહ્યું છે રીતિ દાદા રિવાજ લાગે, દાદા એમ
નહીં પેલા આમ શું કે ઘૂમ તાણ ને એવું બધું કરે પણ હવે એવું નથી રહ્યું એટલે હાલે. હા. નવા એક બે દિવસ આવે ત્યારે એમ થાય કે હવે કેમ કરું, બોલું ન બોલું, દાદા કેવા હશે એમ થાય. પછી બે દિવસ આમ જોઈ બધું એટલે ખબર પડી જાય કે નહીં વાંધો નહીં આવે. તો જો એવું બધું તો હાલ્યા કરવાનું. આ બાજુ ડિનરમાં તો શું બને છે તે? ખાલી ભાખરી બનાવવાની છે, આપણે બે હાટુ ચા બનાવવાનો છે, બાકી બધા ભાખરી ને દૂધ. કેમ કે દાદાને કઈ એવું છે નહીં કે મારે શાક જોઈએ. હા અને કદાચ અને આપણે સાસ શાક ને તો- ભાખરી હાલ છે એમ. નહીં, દૂધ ને ભાખરી કદાચ ખાહે. ઓકે. તમે કેમ શાક બનાવ્યું હોય ને આપણે તો એ કેટલું શાક લે ખબર હે? એક ચમચી જેટલું શાક લે. બોળવા લેતા આવી. હા. એ તો ભાઈ જો ઉંમર થાય પછી દાદાને કઈ બધું શાકનું એવું જ છે હાલે. આ બા હતા તો એને નહોતું એમ. ના, બાટી એવું હતું. તો જો મસ્ત મજાની ભાખરી બને છે તો ચાલો મસ્ત મજાનું વાળું કરવાની. હજી જો વાળું કરવા ત્યાં ક્યાં બોલાવું છું, હજી તો બન્યું નથી. હા, તો તમે તમારા દાદા વિશે થોડુંક કહો, મને થોડી ખબર હોય. થોડુંક આમ તમારા બસ નાનપણની જે યાદ તે હોય. કહી દીધું ના એવું કાંઈ નથી. એવું નથી રહ્યા દાદા ભેગું? બહુ ઓછા રહ્યા. બહુ ઓછા રહ્યા. અમે તો દાદા ભેગું- દિવાળીએ જતા હતી, બીજું શું હોય કે વાડીનું ને એવું બધું હાલ વાડીએ જતા ને એવું બધું કરતા, અમે તો કપા વીણવા ને એવું. દેહમાં કોઈ દી નથી ગયા. હું છે ને લગભગ 1 થી 10 ધોરણ ભણીને હું કોઈ દેહમાં નથી ગઈ. અમે 10 મોટો વેકેશન અમે આવે તો દિવાળી ગામડે ગઈ. અમે દિવાળીએ ઘણી વાર દર દિવાળીએ જતા સ્કૂલમાં ભણતા ને ત્યારે. પણ દિવાળીએ જનરલી એ સમય એવો આવતો કે ભાઈ ખેતીના કામ વધારે હોય એટલે કે કપા વીણવા ને એવું જાતા ને બસ 10 દી 15 દી રોકાતા અને પછી વી આવતા. પછી કામ ધંધે ચડ્યા પછી બહુ ઓછું જવાનું એમ. અમારે અને તો- દાદા આતા બહુ શું કે સુરત બહુ ઓછા આવતા એટલે એમ ઓછો વધારે નહીં જતા એમ. હજી હાલની તારીખમાં ફિક્સ કે ભાઈ ઉનાળો આવે ને એટલે સુરત કાપવા. હમ અને બાકી બધા બે ઋતુ ન્યા ગામડે રહેતા. એ ફોરવે એટલે વાંધો ન હા, આવે. એને બોરે બધે. એમ મારા બા પાસે બધું કરી શકે કે નહીં, આમ ખડે ધડે રહ્યા કે દાદાનું ધ્યાન રાખે. હમ. એટલે એ લોકોને આપણે જોઈએ તો એમ થાય કે ભાઈ ગૌઢા શું કહેવાય, જ્યારે ગૌઢાપણું આવે ત્યારે આવી ઉંમર હોવી, આવી રીતના પ્રેમ હોવો જોઈએ. હા એકબીજાને ધ્યાન રાખે, એકબીજાને દવા આપે એવી રીતના એમ. હા એટલે તમે ઘણા ગૌઢા જોશો, સરસ. ડોશીમાને ને બાબાને ભડકતું હા. ન હોય. એકબીજાને બોલાવા રાજી ન હોય એવા હોય. હોય એવું બધું પછી દુનિયા છે ભાઈ દુનિયા હા, એ તો બધી અલગ અલગ હોય બધા. ભાતી ભાતી કે નો બધું આવે એટલે હું તમને એડવાન્સમાં કહું છું એમ. એટલે હવે એડવાન્સમાં મને એવું કહેવા માંગે છે કે ગૌઢા છે ને તો તમે મને કપો કસરી દેજો એમ. એટલે બે બેન પગ કસરી દેવું એમ. હવે કોના પગ દુખે તો કોને ખબર, ત્યારે ખબર પડે ને ગમડું ગઠપણ થાય ત્યારે. જો કે અત્યારે તો એવા જ થઈ જાય છે આપણે નવાલા. આ લોકોની જેમ તો ખડે ને તો દાદા કેટલું હાલીને આવે. આ દાદા. હા ના ને એક ખાલી એક ગાર્ડન આમ કરીને આમ પાછળ આવે ને તો કે પગ દુખવા મળ્યા મારા પગ દુખવા મળ્યા એવું બધું હોય. હા, દાદા નરવાય એમ. ખાલી ચક્કર એ એમ કે હવે તો દાદા વાત પર એમ કહ્યો જો ખાઈને ઊભા થાય ને તો કે મને ચક્કર આવે છે એ કે. ખાધું હોય ને એટલે એવું લાગે. તો તો કાંઈ કાંઈ નહીં ચાલો બનાવવા મળો હવે. હવે મારે ના છૂટકે ખાવું તો નહીં. હવે બીજી કોમેન્ટ છે એની પછી આપણે વાત કરીશું. હમ. એટલે ભાખરી બનાવી નાખો. હા બસ પેલા એ કરો ચાલો મસ્ત મજાની ભાખરી શાક ખાવા. તો વાગવામાં આવી રહ્યા છે 9:45. આજે તો 9:30 થઈ ગયા. તો ગરમી ચડી ગઈ ગરમી ચડી ગઈ. તો બોર્ડ ફિટિંગ કર્યું. બોર્ડ ફિટ ક્યાં બોર્ડ ફિટ કર્યું? ક્યાં? અરે બહાર મીટર માંથી પ્લગ ઠીક, ઓકે. વાયર લીધો એમ. વાયર લગાવ્યો એમ. કે તો એવું છે ને હા. બહાર હોય ને તો હોવા બાર તો ધાબે જ ન હોવી. આપણે જાવું છે પવન હોય આપણે જોવું છે. આપણે મજા આવે છે કે ગયા તા ને કાલ પણ પવન બહુ સારો હતો. કાલ આજ તો પવન નથી લાગતો. જેને પન્નું હલતું નથી એક જો. કાલ તો પવન જ એવો કોને હતો. ખબર હોય ધાબે જાય તો કદી અહીંયા લાગતો તો એવું છે, કોણ કોણ ધાબા પર સુવા જાય છે કોમેન્ટ કરીને કહેજો ને. હમણાં છે ને મારી રોજ મસ્ત મસ્ત રીલ્સ બનાવીને આવે છે, તમને કેવી લાગે છે તો એ તમે કોમેન્ટ કરજો. हमारे रील्स को लाइक कर दो, शेयर करो, सब्सक्राइब करो और कमेंट करना मत भूलिएगा जी. આમ કરે છે મમ્મી? હે एक्टिंग करता सीखे છે નાગલા બનાવે છે. જતા તો કુલર હશે ને હે કુલર કેમ કુલર? એને કે શીતળા હાથે ઠીક, ઓકે. હું તો પવનનું કુલર સમજી. મેં કીધું આમ કેમ કહીશ ના તાબે કાત કુલર કાઢશે હા, આ તો ગોરમાના છે નાગલા. કુલર નથી ભાઈ કુલર ને વાસ છે ગોરમાન માળા બને છે. આમાં કંકુ ન વચ્ચે લગાડવાનું હોય, લગાડવાનું હોય તો ભીને ભીનું પછી પેલા તાંગડી ભીની કરવી પડે ને પણ કંકુ વાળી ભીની કરીને ડાયરેક્ટ કરી દેતા ના.
ના હવે આવી જો ક્વોલિટી થઈ જાવ હું ખાઈ લઉં કબાટ ફ્રીજનું પાણી શરૂ કર્યું હો. અરે ગરમી આજ તો વધે તમને- છે ધીમે ધીમે આજ તો મેં આખો દિવસ આલો રાખ્યો ખાઈ 4 વાગ્યા સુધી નહોતું. તારા નાગલા ઉડ્યા હતા હકીકત હા ક્વોલિટી પડી થઈ ગઈ નહીં મારી નથી એવું થોડું કે એમ નહીં એકવાર ખાધ બીજી વાર નહીં ખાવાની એમ તો ને? મેં કોણ ખાધા મેં મારે ક્વોલિટી નથી ખાવી તો હું ખાઈ દઉં હા નહીં તમારે થોડી ખાવાની છે ઠંડુ તમારે નથી ખાવાનું કે ખાવે નહીં ખાવાનું. હા સાચી વાત છે ખાવે નહીં ખાવા દો નહીં દવે નહીં, એવું છે. ખાતી Yes. भी नहीं और खाने देती भी नहीं है शांति એમને આ જે તને નથી ખાતી નથી ને ખાવા દેતી નથી हाँ तो मैं ये कहूँ છું खाती भी नहीं और खाने देती भी नहीं है હા એમને આ વચલું છે मन तो ઈ- बहुत मन सुंदरी। कर रहा है। હા ચંદડી અને ઓલી માળા એમ હા છે ચંદડી તો બહુ નાની થઈ છે કુંભળો હોય સુંદરી. સુંદરીનું તેવું હા, હા. હોય, એવું હોય ને, જોવાનું કેવડી હોય છે. અમે બધા થોડીક થોડીક લઈને આવ્યા તો ઘણી થાય ઘણી સુંદરી વધી. યસ તો કાંઈ નહીં ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો જરૂરથી લે. લાઈક કરી કાપી દેજો નાખજે મને. નહીં કાપું અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દે સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો દાદા હોઈ ગયા મસ્ત મજાનો પવન કરી દીધો. હા મસ્ત કુલર છે એટલે આજ પવન નથી એટલે હાલશે ખરું